બાબરા તાલુકાના ગામડાઓમાં પવનચક્કી ફીટ કરતી એજન્સીઓની ખુલ્લેઆમ દાદાગીરીથી હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે। કોઈ પણ મંજૂરી વિના આધેધડ પવનચક્કીઓ વીજ પોલ ઊભા કરી દેવાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આજે બાબરા તાલુકાના સુખવાડા ગામમાં પણ કંઈક એવું જ થયું છે। મન ફાવે તે રીતે આખાએ ગૌચરમાં પવનચક્કીના વીજ પોલ ઊભા કરી દેતા ગ્રામજનોએ ડિમોલેશન કરવાની માંગ કરી છે। શું છે સમગ્ર વિગત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલીના બાબરા તાલુકાના લગભગ ગામોમાં પવનચક્કી ફીટ કરતી એજન્સીઓ પોતાની દાદાગીરીથી પ્રખ્યાત છે। આ અગાઉ પણ પવનચક્કીના વીજ પોલ બાબતે ઘણા બધા આવેદનપત્રો કલેક્ટરને અપાઈ ચૂક્યા છે। ત્યારે આજે બાબરા તાલુકાના સુખવાડા ગામે ગામની કોઈ પણ પરમિશન વિના જ ગામમાં ગૌચરમાં પવનચક્કીના વીજ પોલ ઊભા કરી દેવાતા જ માલધારીઓ પરેશાન થઈ ગયા છે। પશુઓના ઘાસચારા માટે રહેલી જમીન ઉપર વીજ પોલ ઊભી કરી દેવામાં આવતા પશુ પાલકો મૂંઝાયા છે। સરકારને આ જમીન મુક્ત કરાવવા આજીજી કરી રહ્યા છે। તળાવો, નદીઓ, ગૌચર કોઈ જગ્યા મૂકી નથી। તમામ જગ્યાએ ઉપર બિન કાયદેસર રીતે પવનચક્કીઓ વીજ પોલ ઊભા કરી દેવાયા છે। ત્યારે ગામના સરપંચ સહિત લોકોએ આ ગૌચર ખુલ્લું કરી આપવાની માંગ કરી છે। ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને લેખિતમાં જવાબ મોકલી આપીશ અને ગ્રામજનો પોતે ડિમોલેશન કરી શકે છે અને ગ્રામ પંચાયત તેઓની હદ વિસ્તારને ખુલ્લો કરવા જે પગલાં લેવા પડે તે લઈ શકે છે। જેટલી વાત જે સરળ દેખાય છે તેટલી નહીં। પવનચક્કીના વીજ પોલ ગ્રામ પંચાયત વિરુદ્ધ બળજબરીપૂર્વક દાદાગીરી કરી ફિટ કરી દેવામાં આવે છે। લોકોને ધમકાવવાના પણ આવે છે। ત્યારે હવે અધિકારીઓના આપેલા જવાબના આધારે સરપંચ દ્વારા નોટિસ પાઠવી ગૌચરમાં ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે ગોરધન દાફડા બાબરા। મારું નામ સનાભાઈ મેટાળિયા સુકોળા ગામે સરપંચ તરીકે સેવા આપું છું। આજે અમારા ગામ ગૌસરની અંદર સર્વે નંબર 211 કોઈપણ પ્રકારની મંજૂરી ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર આડેધડ પોલ નાખી દીધા છે અને ના પાડવા છતાંય પોલ નાખે છે, એનું કામ બંધ કરતા નથી। તો આ પોલ અમારે વહેલી તકે કઢાવવાના થાય છે એ અમારી અપીલ છે। આ બાબતે રજૂઆત કરેલી છે કોઈને કોને રજૂઆત? તમામ ઓફિસમાં રજૂઆત કરેલી છે। કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, મામલતદાર, એસપી કોઈ પણ જગ્યાએ અમે રજૂઆત કરી, કોઈ પણ જગ્યાએ અમને જવાબ મળેલ નથી। તો શું માગણી છે તમારી? અમારી માંગણી છે કે આ પોલ અમારે ગૌસરમાંથી હટાવવાના છે અને ગૌધન બસાવવાનું છે। નામ છે રઘુભાઈ ભરવાડ, હુકોળા ગામે રહું છું, ગામનો ઉપસરપંચ છું અને આ ગૌસર જમીનમાં આડે વગડે પવનચક્કીના થાંભલા, સેલા, નેરા, ખાતરા, ઢોરા આડા ધડ નાખી દીધા છે। તો એ વહેલી તકે એ થાંભલા કઢાવવાની અમારી માંગ છે અને સરકાર વહેલી તકે આની કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે। તો આમાં કોઈ પણ ધ્યાન દેતા નથી। આવી તે પહેલાં અમે આમાં રજૂઆત કરેલી છે પણ છતાંય એમાં કંઈ નિવારણ આવ્યું નથી। તો હવે વહેલી તકે આમાં થોડીક ધ્યાન દે। શું તકલીફ છે થાંભલાથી? થાંભલા આ શોર્ટ સર્કિટ થાય છે અને આ ગૌસર જમીનમાં આડેધડ છે એમ એવી, એટલે અમારી કેવી એવું મુજબ છે કે આ તમે વહેલી તકે થાંભલા કઢાવવાની અમારી માગ છે, ગૌસર છૂટું થાય। સરપંચ દ્વારા અત્રે અમને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી। એ રજૂઆત અન્વયે અમે અહીંથી તલાટી અને ગ્રામ પંચાયતને તપાસ કરવા માટે કીધું છે અને ગૌચર અને ગામતળની જગ્યામાં જો પરવાનગી વગર કશું આવી કામગીરી થતી હોય તો ગ્રામ પંચાયતે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવેલું છે। આપના તરફથી શું કાર્યવાહી? અમારા દ્વારા એણે જે અમને લેખિતમાં કાગળ અત્રેની કચેરી આપ્યો હતો, અમે એ જ કાગળના ઉપર તપાસ કરવા માટેના આદેશ પણ અહીંથી આપી દીધા છે અને તપાસ થયેથી જો ખરેખર એવું હોય તો ગ્રામ પંચાયતને એ પણ જણાવ્યું છે કે નિયમ અનુસાર ગ્રામ પંચાયતને મળેલા અધિકાર પરત્વે એ નિયમ અનુસાર કાર્યવાહી કરી અને આગળ કાર્યવાહી કરે।